બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે પાલનપુરમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબક્યો છે। પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો બનાસકાંઠા પાલનપુરમાં અત્યારે કમોસમી વરસાદ ખાબક્યો છે। વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો પાલનપુરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે તો વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે તો લોકોને ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, અત્યારે બનાસકાંઠા પાલનપુરમાં કયા પ્રકારનું વાતાવરણ છે? ચોક્કસથી કોમલ, બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને પાલનપુર શહેરની વિસ્તારની જો વાત કરવામાં આવે તો પાલનપુરમાં ઠંડીમાં પણ વધારો થયો છે અને ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ સહિત અનેક બનાસકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થતા અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે કમોસમી વરસાદ જો અત્યારે પડે તો ખેતીના પાકને નુકસાન થઈ શકે છે અને ખેતીના પાકમાં જીવાત પણ પડી શકે છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક જોવા મળ્યો છે। દીપડાએ 1 વર્ષની બાળકીને ઉતારી મોતને ઘાટ ત્યારે ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં ત્રંબકપુર ગામની આ ઘટના સામે આવી છે। દીપડાને પકડવા વન વિભાગની કવાયત હાથ ધરવામાં આવી છે। 7 પાંજરા મુકાયા અને હજુ મોડી રાત્રે 10 જેટલા પાંજરા મૂકવામાં આવશે। તો આરએફઓ હર્ષલ વણિક ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા સ્કેનિંગની કામગીરી હાથ ધરી। સિંહ દીપડાના વધતા જતા હુમલાના બનાવોને લઈ ગભરાટનો માહોલ સર્જાયો છે તો દીપડાને ઝડપથી પકડવા પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે। માતાની નજર સામે જ બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો। ત્રંબકપુર ગામે વાડીમાં પરપ્રાંતીય મજૂર પરિવાર ખેતમજૂરી કરતો હતો તો અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાનું ત્રીજી આ ઘટના સામે આવી છે। એમપીના મજૂર રહેતા હતા। સાંજે 6 વાગ્યાની આજુબાજુ એના મમ્મી રોટલી ઘડતા હતા અને એની બાજુમાંથી બાળકીને દીપડો ઢસડીને લઈ ગયો અને દીપડો પછી મજૂરો અંદર એવડામાં ગયા તો ત્યાં મૃત હાલતમાં બાળકી પડી હતી। પછી અમે જંગલ ખાતાવાળાને જાણ કરી અને તાત્કાલિક આવી ગયા અને પછી હોસ્પિટલ લઈ ગયા, પીએમ કરી અને એને એમપીમાં મોકલી દીધા છે। રોટલા બાય ઘડતી હતી, બે